નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સૌરાષ્ટ્ર સુરત સાથે હું છું હિનલ। સમાચારોની શરૂઆત કરીએ બેટ દ્વારકાથી। બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો વિડીયો વાયરલ થયો છે। તો સમાચાર મળી રહ્યા છે બેટ દ્વારકાથી વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો વિડીયો વાયરલ થયો છે। દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને દલાલો લૂંટી રહ્યા છે। દર્શનની લાલચ આપીને દલાલો શ્રદ્ધાળુઓને લૂંટે છે। તો વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો વિડીયો વાયરલ થયો। દર્શનના બહાને જ શ્રદ્ધાળુઓને લૂંટવાનો પર્દાફાશ થયો છે। 6 વ્યક્તિઓને દર્શન કરવા માટે રૂપિયાની વસૂલાત કરી હતી। 15 થી 20 મિનિટ શાંતિથી દર્શન કરવા માટે 200 થી 2000 રૂપિયા સુધીની વસૂલાત દલાલો દ્વારા કરવામાં આવી છે। તો બેટ દ્વારકામાં વીઆઈપી દર્શન માટેની ગોઠવણનો વિડીયો વાયરલ થયો છે। દર્શન કરવા આવેલા શ્રદ્ધાળુઓને દલાલો લૂંટે છે। દર્શનની લાલચ આપે છે। 15 થી 20 મિનિટ માટે શાંતિથી દર્શન કરવા માટે લાલચ આપી 200 થી 2000 રૂપિયાની ઉઘરાણી કરે છે। તો 6 વ્યક્તિઓને દર્શન કરવા માટે રૂપિયાની લાલચ આપીને વસૂલાત કરી હતી। દર્શનના બહાને શ્રદ્ધાળુઓને લૂંટવાનો આ પર્દાફાશ થયો છે। આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત પોલીસ એલર્ટ થઈ છે। તો સમાચાર મળી રહ્યા છે સુરતથી 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને સુરત પોલીસ એલર્ટ થઈ છે। સુરત પોલીસ સતર્ક થઈ હરકતમાં આવી છે। સુરત શહેર એસઓજીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। સાયલેન્ટ ઝોનમાં ડ્રોન કેમેરા સાથે પોલીસ પહોંચી હતી અને ડ્રોન કેમેરાથી રિસોર્ટ બંગલા સહિત પર બાજ નજર રાખવામાં આવશે। આગામી 31મી ડિસેમ્બરની ઉજવણી માટે 4000 પોલીસ કર્મી તૈનાત રહેશે। શહેરમાં 31 ડિસેમ્બરના રોજ ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ છે। અનિચ્છનીય ઘટનાને રોકવા માટે પણ સુરત પોલીસ એલર્ટ મોડમાં છે। ઘરની બહાર નીકળતા પરિવાર માટે પોલીસ એલર્ટ છે। કાયદો હાથમાં ન લેવા માટે પોલીસે પણ આદેશ આપ્યો છે। તો સુરતથી સમાચાર મળ્યા છે। આગામી 31મી ડિસેમ્બરની ઉજવણીના ભાગને લઈને સુરત પોલીસ સતર્ક થઈ છે। 31 ડિસેમ્બરને લઈને સુરત પોલીસ એક્શન મોડમાં જોવા મળી રહી છે। તમામ ફાર્મ હાઉસીસ કહો કે પછી પાર્ટી પ્લોટો કહો, તમામની ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે। હાલ સુરત પોલીસ જે છે સાયલેન્ટ ઝોનમાં જોવા મળી રહી છે। માત્ર સુરત પોલીસ જ નહીં પરંતુ પોલીસની જે તમામ ટીમ છે અહીંયા દેખાઈ રહી છે। સુરત શહેર એસઓજીની ટીમ પર સર્ચ ઓપરેશનમાં છે। સાયલેન્ટ ઝોન ખાતે અત્યારે ડ્રોન કેમેરા સાથે પોલીસ પહોંચી ગઈ છે। ડ્રોન કેમેરાથી રિસોર્ટ, બંગલા, ટેરેસ, ફાર્મ હાઉસીસ તમામની ઉપર નજર રાખવામાં આવી રહી છે। તો સાથે 4000થી વધારે પોલીસ કર્મીઓ પણ 31 સેટના તૈનાત રહેશે। ત્યારે હાલ જે ડીસીપી અહીંયા જોવા મળી રહ્યા છે રાજદીપસિંહ નકુમ, એસઓજી ના પીઆઈ પણ અહીંયા દેખાઈ રહ્યા છે। ત્યારે આપણે ડીસીપી સર પાસે જઈને વાત કરીને જાણીએ એમનું શું કહેવું છે। સર, 31 સેટને લઈને શું તૈયારીઓ, કેટલા ડ્રોન અને કઈ રીતની ચાપતી નજર રખાય છે? 31ને લઈને પૂરા સુરત સિટીમાં ખૂબ જ પોલીસ તમામ રીતે સુસજ્જ છે। 9 ડીસીપી, 25 એસીપી, 50 પીઆઈ અને 100 થી 50 થી વધારે પીએસ અને 4000 જવાનો તૈનાત છે। અત્યારથી જ રાઉન્ડ ધી ક્લોક બંદોબસ્ત ચાલી રહ્યો છે। તમામ જેટલા પણ 4 રસ્તા પડી રહ્યા છે, જ્યાં જ્યાં લોકો નીકળવાની શક્યતાઓ છે ત્યાં ત્યાં તમામ જગ્યાએ વાહન ચેકિંગ રાઉન્ડ ધ ક્લોક ચાલુ છે। એ ઉપરાંત જે જગ્યાએ ફાર્મ હાઉસીસ છે જ્યાં વર્ષોથી 31ની પાર્ટીઓ થતી હોય છે, અગાઉ પણ થયેલી હોય છે, એ બધી જ જગ્યાએ અત્યારે ડ્રોનથી સર્વેલન્સ લોકલ પોલીસનું અને એસઓજીનું સતત ચાલુ છે। અત્યારે સર્વે કરવામાં આવી રહ્યો છે કે આવતીકાલની જે પાર્ટી છે એની શું શું તૈયારીઓ ચાલી રહી છે। તે ઉપરાંત અમારા બાતમીદારો પણ એક્ટિવ છે ને જો કોઈ વ્યક્તિઓ આવતીકાલે બપોરથી કોઈ પણ નશાકારક ચીજવસ્તુઓ જો ત્યાં આવશે અથવા તો એની સાથે આરોગવામાં આવતી જે વસ્તુઓ જે છે એની પણ જો ખરીદી થશે તો એના માટે પણ અમુક જગ્યાઓ અમે બાતમીદારો રાખેલા છે કે જે ફાર્મ હાઉસના લોકો કોઈ સોડા છે કે બીજી જો નશાકારક ચીજવસ્તુ સાથે લેવાતી વસ્તુઓ લેવા આવશે તો પણ પકડાઈ જશે। અને આવતીકાલે માહિતી મળશે તો ડ્રોનથી પહેલાં એનું સર્વેલન્સ કરવામાં આવશે, ત્યારબાદ એરિયલ વ્યૂથી ફોટોગ્રાફ લેવામાં આવશે અને ફોટોગ્રાફ્સને અંતે અમને એવું લાગશે કે અહીંયા કોઈ પણ પ્રતિબંધિત વસ્તુઓ અથવા તો જે આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે એવી કોઈ પણ વસ્તુઓ નશાકારક છે, ડ્રગ્સ છે, ગાંજો છે કે આલ્કોહોલ છે એનું સેવન કરતા હશે અથવા તો બીજી કોઈ પ્રકારની પાર્ટીઓ ચાલતી હશે તો ત્યાં
જે ટીમો છે ત્રાટકી અને કાયદેસરની કાર્યવાહી કરશે અને દ્વારા લેવામાં આવી રહી છે અને 31 સેટને લઈને ત્રીજી આંખ એટલે કે સીસીટીવીની પણ ખાસ નજર રાખવામાં આવશે, જેથી પોલીસ દ્વારા 31ની કોઈની ઉજવણી ના બગડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. જૂનાગઢમાં ઇકોઝોનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. જ્યારથી સરકાર દ્વારા જૂનાગઢ ખાતે, અમરેલી ખાતે ઇકોઝોનનું ગેઝેટ બહાર પાડવામાં આવ્યું છે, ત્યારથી સતત તેનો વિરોધ થઈ રહ્યો છે. તો જૂનાગઢમાં પણ ઇકોઝોનને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. મેંદરડાના દેડકિયાળી ગામે બેઠક યોજાઈ હતી. આજુબાજુના ગામડાઓના સરપંચો આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઇકોઝોનનો મુદ્દો સતત ચર્ચામાં છે. ઇકોઝોન સામે લડાઈ અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. આજુબાજુના ગામડાઓના સરપંચો બેઠકમાં હાજર રહ્યા હતા. લોકોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ નોંધાવ્યો છે. 196 ગામની મહાપંચાયતનું પણ હવે આગામી સમયમાં આયોજન કરાયું છે. તો જૂનાગઢમાં ઇકોઝોનને લઈને ખેડૂતોએ વિરોધ દર્શાવ્યો છે. ખેડૂતોમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. હું કોરાટ રમેશભાઈ, આજે અમે 5-7 ગામના ખેડૂતો સાથે મળી અને ચર્ચા કરી કે ઇકોઝોન હટાવવા બાબતે તમામ ગામના સરપંચો, નાગરિકો, આગેવાનો સહમત છે. આ બાબતથી અમારી આગલી પણ રણનીતિ છે. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત કરશું, રોડ ઉપરની પણ લડત અમે કરશું. અને આજે ખેડૂતો સાથે મળી ઇકોઝોન વિરુદ્ધ, સરકાર વિરુદ્ધ નારા પણ બોલ્યા છે. અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. અમરેલી ખાતે અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત નીપજ્યું છે. તો સમાચાર મળી રહ્યા છે અમરેલીથી અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત થયું છે. ઈશ્વરિયા ગામ નજીક માર્ગ અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત થયું છે. તો અમરેલીમાં ઈશ્વરિયા ગામ નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાજપના યુવા આગેવાન સન્ની ડાપસરાનું મોત થયું છે. યુવા આગેવાન સન્ની ડાપસરાના મોતથી શોકનો માહોલ પણ જોવા મળ્યો છે. આગેવાનો અને કાર્યકરો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અમરેલીમાં આજરોજ ઈશ્વરિયા ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાજપના યુવા આગેવાનનું મોત થયું છે. યુવા આગેવાન સન્ની ડાપસરાના મોતથી શોકનો માહોલ છવાયો છે. આગેવાનો અને કાર્યકરો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. અમરેલીમાં અકસ્માતમાં ભાજપના યુવા આગેવાનનું મોત થયું છે. ઈશ્વરિયા ગામ નજીક માર્ગ અકસ્માતમાં યુવા આગેવાનનું મોત થયું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં અર્ધ સળગાવેલી હાલતમાં મૃતદેહ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. તો રાજકોટથી જે સમગ્ર સમાચાર છે, મૈકા ગામેથી અર્ધ સળગાવેલી હાલતમાં મૃતદેહ મળવાનો મામલો સામે આવ્યો. રૂરલ એલસીબી અને ગોંડલ પોલીસે તપાસમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસ તપાસમાં વીમો પકવવા માટે પાડોશીની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. યુવકને ગળે ટૂંપો દઈને તેના મૃતદેહને સળગાવી હોવાનું પણ ખુલ્યું છે. તો સમગ્ર મામલે સંદીપ ગોસ્વામીની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. રાજકોટથી સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં મૈકા ગામેથી અર્ધ સળગાવેલી હાલતમાં મૃતદેહ મળવાનો મામલો પ્રકાશમાં આવ્યો. હસમુખ વ્યાસને સગીર યુવકે હત્યા કરી હોવાનું ખુલ્યું છે. રૂરલ એલસીબી અને ગોંડલ પોલીસે સગીર યુવકને પકડી પાડ્યો છે. હસમુખ વ્યાસ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જ્યારે હસમુખ વ્યાસ પકડાયા બાદ સમગ્ર હકીકત સામે આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એબીવીપી દ્વારા વિવિધ પ્રશ્નોને લઈને કાળીપટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો હતો. જીસેટના વિદ્યાર્થીઓને પીએચડીમાં એડમિશનના મુદ્દે તેમજ પીજીડીસીસીના વિદ્યાર્થીઓની ડિગ્રી કરાટેની રમત બંધ થવા મુદ્દે પણ વિરોધ કર્યો હતો. સાથે જ પેપર લીક અંગે કાર્યવાહીની માંગ સાથે એબીવીપી કાર્યકરો મેદાને આવ્યા છે. રજિસ્ટ્રારનું નિવેદન આપતા જણાવ્યું કે બીસીએ સેમેસ્ટર 4ના પેપર લીકમાં વિદ્યાર્થીઓના નામ છે. પોલીસ ફરિયાદનો નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટ દ્વારા લેવાશે. આજે જોઈ રહ્યા છો અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વીસી ચેમ્બરની બહાર ઉભા છીએ. જ્યારે વિદ્યાર્થીઓ કે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઈને વીસીને મળવા આવે છે, ત્યારે વીસી
ફૂલ રજામાં હોય છે, એના અંગત માનવા માટે જે રજામાં હોય છે, અને સોમવારનો સમય છે છતાં અહીંયા વિષયની ચેમ્બરમાં હાજર નથી. જ્યારે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરવા માટે આવે ત્યારે કેમ હાજર નથી હોતા? તમને વિદ્યાર્થીઓના હિત માટે બેહર્યા છે, પોતાના અંગત કામ માટે નથી બેહર્યા, રોટલા શેકવા માટે. રાજકોટમાં પારડી ગામે પરપ્રાંતીય શ્રમિક પર શ્વાન દ્વારા હુમલો કર્યા હોવાની ઘટના બની છે. કિશાન ગેટ પાસે આવેલી પૂજા ઇન્ડસ્ટ્રીઝમાં 1 વર્ષથી કામ કરતા શ્રમિક પર 4 જેટલા શ્વાન દ્વારા હુમલો કરાયો હતો. સ્થાનિકોને શ્રમિક બિજલદાસ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. શ્રમિકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે શાપર વેરાવળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. मैं नींद में था तो मैंने बोला क्या लगा, मैंने चोट देखा तो मैंने बोला चलो दवाखाने लेके जाते हैं. तो मैंने पूछा उसको क्या लगा, तो उसने बोला कुछ नहीं, गिर गया ऐसा बोला. कौन से फ्लोर पे बैठा था और गिर गया, क्या था? कौन से फ्लोर पे था और गिर गया वो? उसने बोला कि 9 फ्लोर से गिरा. और कहाँ से हो तुम लोग? MP से, झाबुआ. कितने टाइम से यहाँ पे काम कर रहे हो? यहाँ पे 2 साल हो गया. કેરીના સ્વાદ પ્રેમી રસિકો માટે સારા સમાચાર સામે આવ્યા છે, કારણ કે આ વર્ષે કેરીનો પાક સારો આવવાની સંભાવના છે. તો બીજી તરફ 2 મહિના અગાઉ જ કેરીના આંબામાં મોર પણ આવી ચૂક્યા છે. તો શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં. જૂનાગઢ એ કેસર કેરી માટે ખૂબ જ પ્રખ્યાત છે, ત્યારે ગીર પંથકમાં હજારોની સંખ્યામાં આંબાઓ આવેલા છે. આંબાઓમાં વાતાવરણના પરિબળો સામે વધારે હોય છે, એટલે દર વખતે આ પ્રશ્ન આવતા હોય છે. આ વર્ષે ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદ થયો હતો, જેને કારણે આંબાના બગીચામાં પણ ખૂબ જ સારા વરસાદને કારણે પૂરતું પાણી મળી રહ્યું છે. ત્યારે આ વર્ષે આંબામાં મોર આવવાની પ્રક્રિયા વહેલી શરૂ થઈ ચૂકી છે. અમારે 1000 થી વધુ આંબા છે. એમાં 2 મહિના પહેલા મારા અત્યારે કેરીની મારા મોર બંધાઈ ગયેલ છે. મારા ખાકરી પણ થઈ ગયેલ છે. અત્યારે નાની ખાકરી આવેલ છે, અને ખાકરીમાં ગયા વર્ષ કરતા પણ ઉત્પાદન સારું છે. એક દારખાની અંદર મારે 5 મોરના આવક ચાલુ થઈ ગઈ અત્યારે, અને બાકી એક દારખામાં એક જ મોર આવે, એ જગ્યાએ મારે 5 દારખા આવે છે એક દારખાના મોરના, અને ઉત્પાદન ગયા વર્ષ કરતા પણ મને ઉત્પાદન બહુ સારામાં સારું છે. આંબાની અત્યારની હાલની પરિસ્થિતિ જોઈએ તો ગત વર્ષની કમ્પેરમાં આ વખતે સારું હોય એવું લાગે છે. અત્યારે મોટાભાગના જે આંબાવાડિયા છે એમાં ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રના જે કંઈ પોકેટ છે, જુનાગઢનો ભેસાણ, વંથલી થોડુંક હજી નબળું છે, પણ તાલાડા, ધારી, આ બધા પોકેટની અંદર અત્યારે ફ્લાવરિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. લગભગ 8-10 દિવસથી ફ્લાવરિંગ નીકળવાનું ચાલુ થઈ ગયું છે, અને મોટાભાગની જે સૂટ હોય એ દરેક સૂટની અંદર ફ્લાવર હોય એવું દેખાય છે. એટલે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જોવા જઈએ તો ફ્લાવરિંગ છે ખૂબ સારું આવશે. બીજી તરફ જૂનાગઢ જિલ્લાના મેંદરડા, સાસણ, તાલાડા સહિતના આંબાના બગીચાઓમાં ખૂબ જ સારી રીતે મોર આવી ગયા છે. અને આ વર્ષે બગીચા ધારકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર એક જ ડાળીમાં એક જ મોર આવતા હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત એવું બન્યું છે કે એક જ ડાળીમાં 5 મોર આવ્યા છે. ઘણા આંબાઓમાં ખાખડી એટલે કે નાની કેરી આવી ચૂકી છે, અને તેનું બંધારણ જો વાતાવરણ આવું જ રહ્યું તો ખૂબ જ સારું રહેશે, અને તેનું ઉત્પાદન પણ ગત વર્ષ કરતા 30 થી 35% જેટલું વધારે રહેશે તેવી આશા વ્યક્ત કરાય છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. સોમનાથમાં ધારાસભ્ય વિમલ ચુડાસમાના કાર્યાલય પર પૂર્વ વડાપ્રધાનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહનું તાજેતરમાં જ નિધન થયેલ છે, જેનાથી કોંગ્રેસ પક્ષને મોટી ખોટ પડી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય સહિત કોંગ્રેસના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં પ્રદેશ કોંગ્રેસ મંત્રી જોઈકરભાઈ ચોટાઈ, શહેર પ્રમુખ હર્ષદ જોશી, મહિલા અગ્રણી કાજલ લાખાણી, સંગીતા ચાડપ્પા, મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિતના અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથ જિલ્લામાં માજી સૈનિક સ્નેહ મિલન કાર્યક્રમ ખોડલપાટી પ્લોટ તાલાળા મુકામે યોજાયો હતો. આ કાર્યક્રમમાં વીર માતા અને વીર નારીનું સન્માન કરવામાં આવ્યું છે. આપણા દેશની રક્ષા કરતા સૈનિક જવાનોના આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી, વન, પર્યાવરણ અને ટુરિઝમ મંત્રી મુળુભાઈ બેરા પણ ઉપસ્થિત રહ્યા હતા.
દેશના વીર જવાનોને યાદ કર્યા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ મંજુલાબેન મુશાળ, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠિયાની ઉપસ્થિતિમાં આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન માચી સૈનિક પ્રમુખ અશોકભાઈ રાઠોડ અને તેમની કમિટી છેલ્લા 10 વર્ષથી કાર્યરત છે તેની માહિતી આપવામાં આવી હતી અને શરૂઆત માત્ર 5 માચી સૈનિકથી આ કમિટીની કરી હતી. ત્યારબાદ નિવૃત્ત સૈનિકો અને સૈનિકોના પરિવારજનો માટે પણ સમિતિ ઉમદા કામ કરી રહી છે અને ત્યારે આ માચી સૈનિક સ્નેહ મિલનમાં મોટી સંખ્યામાં માચી સૈનિક અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. ગીર સોમનાથમાં લાંબા સમયથી ઇકો ઝોન સેન્સિટિવ છે, જેનો વિરોધ જોવા મળી રહ્યો છે. સેન્સિટિવ ઝોન મામલે તાલાલા ગીરના આંકોળવાડી ગામે 24 ગામોના સરપંચો અને આગેવાનોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આગામી દિવસોમાં આંદોલનની રણનીતિ ઘડવામાં આવી છે અને ગામે ગામ રથ ફેરવવાની પણ યોજના બનાવાઈ છે. 196 ગામની મુલાકાત લઈ અને જે તે જગ્યાએ ઇકો સેન્સિટિવ ઝોન લાગુ પડેલું છે, અત્યાર સુધી જે કાંઈ પણ રાજકીય ભોગ બન્યા છે, સરપંચોએ લેટર પેડે આપ્યા છે, રાજકીય ભોગ નથી બનવાનો. જે તે સરપંચો ખૂબ જ મોટું મહાપંચાયત યોજવાની છે વિસાવદર તાલુકામાં, જેના ભાગરૂપે 196 ગામના સરપંચોના ઠરાવ કરી અને સુપ્રીમ કોર્ટમાં અમારે ઇકો સેન્સિટિવ ઝોન રદ કરાવવા માટે જે લડત લડવાની છે, એમાં ફક્ત ને ફક્ત 196 ગામના સરપંચોના આગેવાનીમાં કરવાનું છે, નહીં કે કોઈ રાજકીય આગેવાનીમાં. આ મીટિંગની અંદર અત્યાર સુધી તો ઘણી સભાઓ થઈ, ઘણી રેલીઓ થઈ, ઘણું બધું થયું, પણ હવે કાયદાકીય લડત કેમ લડવી, સુપ્રીમ કોર્ટ લગી કેમ જવું, એના માટેનું આખું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. અને 24 ગામમાં જે ઇકો સેન્સિટિવ ઝોનની અંદર સામેલ થયા છે, એ 24 ગામના સરપંચો, ઉપસરપંચો બધા અહીંયા હાજર હતા અને હવે એક કમિટી બનાવવામાં આવશે અને હવે કદાચ સુપ્રીમ કોર્ટમાં પણ જવાની જરૂર પડશે તો હવે 24 ગામના સરપંચો જ આ કાર્યક્રમને હેન્ડલ કરશે અને ઇકો સેન્સિટિવ ઝોન સામે લડત લડશે. આ 196 ગામ નથી, પણ લાખો લોકોની આજીવિકા છે. ખેતી અહીંયાનો મુખ્ય રોજગારનો વિષય છે. ત્યારે ખેડૂતોને અને ખેતીને અવગણી ના કાળો કાયદો લાગુ કરવામાં આવે તો એ ક્યારેય સ્વીકાર્ય હોઈ શકે નહીં. ભૂતકાળની અંદર વન વિભાગ દ્વારા આ વિસ્તારના લોકોને કેટલી હેરાનગતિ થાય છે, એ ક્યારેક અહીંયા નેતાઓ જે રાજ્ય સરકારમાં, કેન્દ્ર સરકારમાં એસી ઓફિસોમાં બેસીને આવા કાયદાઓ ઘડે છે, એકવાર અહીંયાના રોડ ઉપર આવી, અહીંયાના નેહડાઓમાં જઈ, અહીંયાના ખેતીમાં જઈને એકવાર કામ કરે તો ખબર પડે કે ખેતી કરવા માટે, અન્ન ઉત્પાદન કરવા માટે લોકોને કેટલી મહેનત પડતી હોય છે. સુરતનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ભારતના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનમાં સ્થાન પામ્યું છે, તો ચાલો જાણીએ પોલીસ સ્ટેશનની કામગીરી વિશે, જેના કારણે તેના સન્માન પ્રાપ્ત થયું છે. શું છે વધુ વિગત જોઈએ અહેવાલમાં. સુરતનું ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ભારતનું શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન. ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની કામગીરીથી મળ્યું સન્માન. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રીના હસ્તે શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ. પોલીસ સ્ટેશન જનતા પોલીસ વચ્ચે વિકસાવ્યો હકારાત્મક સંબંધ. નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા. વિવિધ પરિબળો થકી ઊભી કરી પોતાની અનોખી છાપ. હત્યા, લૂંટ, બળાત્કારના ગુનાઓને ઉકેલવામાં ઉત્તમ રેકોર્ડ. ટેકનોલોજીથી જાહેર સલામતીમાં કર્યો નોંધપાત્ર સુધારો. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન અન્ય પોલીસ સ્ટેશન માટે બન્યું મોડલ રૂપ. સુરતના ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને જનમાનસમાં પોલીસ સ્ટેશનની રહેલી પરંપરાગત ધારણાને બદલી છે. આ પોલીસ સ્ટેશને જનતા અને પોલીસ વચ્ચે હકારાત્મક સંબંધ વિકસાવ્યો છે, જેને કારણે કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે આ પોલીસ સ્ટેશનને श्रेष्ठ पुलिस स्टेशन नो अवार्ड मिलो है. पुलिस स्टेशन में किस तरह से क्राइम के जो पैटर्न है, क्राइम को कैसे डील किया जाता है, समय सर चार्जशीट हो रहे हैं, कन्विक्शंस हो रहे हैं, जो है कोई भी ऐसी नेगेटिव चीज़ें उस पुलिस स्टेशन में नहीं हो रही, कोई एसीबी केसेस नहीं हो रहे हैं, समन्स वारंट का जो नोटिस होते हैं उनकी सर्व टाइमली हो रही है. और उसके अलावा जो है कोई पुलिस स्टेशन की जो साफ सफाई और उस पुलिस स्टेशन को लॉ ऑर्डर अच्छा रखने के लिए जो सीसीटीवी का नेटवर्क है जो है वो किस तरह से लगाया गया है, कैसे पब्लिक को रिस्पांस दिया जा रहा है, पब्लिक आती है तो उनके साथ कैसा बिहेवियर होता है, जो है तो नेशनल क्राइम रिकॉर्ड ब्यूरो है एनसीआरबी का डेटा उसको एनालिसिस करती है. પોલીસ નાગરિકોને સુરક્ષા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ ઉદ્દેશની પરિપૂર્તિ કરતા સુરતના આ પોલીસ સ્ટેશને કાર્યક્ષમતા, કાયદાનો અમલ અને સમુદાયનો સાથ જેવા પરિબળો થકી પોતાની અનોખી છાપ ઊભી કરી છે. यहाँ की जितनी अवेयरनेस होती है
जो सरकार की तरफ से जो अवेयरनेस या साइबर क्राइम की होती है या साइबर क्राइम का जो फ्रॉड होता है या कोई एटीएम वाला जो फ्रॉड होता है, तो ऐसी कामगिरी के लिए हर हमेशा एडवांस के अंदर में इच्छापुर पुलिस स्टेशन की ओर से गांव-गांव में सोसाइटी के अंदर में जाके वहाँ अवेयरनेस जगाई जाती है कि आपके वजह से ऐसा मत कीजिए, ऐसा मत कीजिए, यहाँ से आपका फ्रॉड हो सकता है। तो ऐसी कितनी अवेयरनेस जगाई हुई है। હત્યા, લૂંટ અને બળાત્કાર જેવા ગંભીર ગુનાઓને ઉકેલવામાં ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનો રેકોર્ડ ઉત્તમ છે. આ પોલીસ સ્ટેશન આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી જાહેર સલામતીમાં નોંધપાત્ર સુધારો કર્યો છે તેમજ અહીંની સેવાઓ નાગરિક કેન્દ્રિત છે. આમાં પોલીસ સ્ટેશન અન્ય પોલીસ સ્ટેશન માટે મોડેલ રૂપ બન્યું છે. મંતવ્ય ન્યૂઝ બ્યુરો રિપોર્ટ, સુરત. સુરતના પલસાણામાં ટુંડી ગામથી ફાયરિંગનો મામલો સામે આવ્યો હતો. ફાયરિંગના મામલે પોલીસની કડક કાર્યવાહી જોવા મળી છે. ક્રિકેટ મેદાનમાં ઝઘડો થયો હતો અને ત્યારબાદ લોકટોળું વિકાસના ઘરે આવી પહોંચ્યું હતું. ઉગ્ર બોલાચાલી અને હાથાપાઈ થતા વિકાસે પોતાના ઘરે પડેલી બારબોર બંદૂક ઉઠાવી લોકટોળાને ડરાવવા માટે બંદૂક બતાવી ફાયરિંગ કર્યું હતું, પરંતુ હાથાપાઈમાં ટ્રિગર દબાઈ જતા ફાયરિંગ થતા 3 જેટલા લોકોને ઈજા પહોંચી હતી, જેને લઈને પોલીસે 5 લોકો સામે ગુનો નોંધ્યો છે અને 4 ઇસમો સામે પણ કડક કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડો થયેલ અને ઝઘડા બાદ આ વિકાસ તોમર છે, જેના ફાધર એક્સ આર્મી મેન છે, રામ નરેશસિંહ, તેમનું હથિયાર લાયસન્સ વાળું હથિયાર 12 બોર વેપનથી તેમના ઘર પાસે દ્વારકેશ સોસાયટી પાસે ફાયરિંગ કરેલ, જેમાં વિકાસ સહિત 4 માણસોને ઇન્જરી થયેલ છે. જે બાબતે ફરિયાદ લઈ સામસામે ફરિયાદ લઈ અને ધોરણસરની કાર્યવાહી ચાલુ છે. પલસાણા પોલીસે વિકાસસિંહ, રામ નરેશસિંહ તોમર તેમજ સુરેન્દ્રસિંહ ઉર્ફે છોટુ, અશોકસિંહ તેમજ વિકાસની બહેન જે છે સીતાદેવી તે તેમજ સાથોસાથ વિકાસના સગા સંબંધી ધીરેન્દ્ર તેમજ મહેન્દ્રસિંહ, અશોકસિંહ આ તમામ વિરુદ્ધ પલસાણા પોલીસે જે છે તે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ લોકટોળામાંથી 4 જેટલા ઈસમો જે છે તેને પણ હાલ અત્યારે પોલીસે રાઉન્ડ અપ માટે લીધા છે અને પોતાની હિરાસતમાં લઈને તમામના નિવેદનો લઈને આગળની કાર્યવાહી પલસાણા પોલીસ હાલ અત્યારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી રહી છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી કુંજ સાથે. નમસ્કાર.